सूरत में रानी तळाव डूंगरी शेरी में एक मकान धराशायी थई गयुं। 2 माळनुं मकान धराशायी थता अफरातफरी मची गई। जर्जरित बंने माळ एक साथे धराशायी थया। आ मकान धराशायी थवाना कारणे 2 व्यक्तिओ दबाया। फायर विभाग ने जानकारी आपवामां आवी। फायर विभागे सराहनीय कामगीरी करी। बंने लोकोने तात्कालिक सही सलामत बहार काढ्या हता। आ तरफ सूरतना लाजपोर जेल में एक कैदीનું मृत्यु થઈ ગયું। નવસારી પોક્સોના કેદી સદ્દામનું મોત થઈ ગયું। જેલમાં દુષ્કર્મના આરોપીનું કસ્ટોડિયલ મોત થયું છે। કેદી અચાનક જેલમાં બેભાન થઈ ગયો। કેદીને ખભાના ભાગે અચાનક દુખાવો થયો। સારવાર અર્થે સિવિલમાં લઈ જવાયો હતો। કેદીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો। સચિન પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। મૃતક સદ્દામનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થશે। આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો। પરિણીત સદ્દામે બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। सीने में दर्द हुआ था। 11 बजे मेरे को फ़ोन आया था कि सीने में उसको दर्द है, उसको सिविल दवाखाना लेके जा रहा हूँ। बस इतने बात है। फिर मेरे पास दोबारा फ़ोन आया तो बोला तुम सिविल दवाखाना पहुँचो, तुम्हारा भाई बहुत सीरियस में है। बस तो पाका कामना कैदी तरीके જે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા, જેઓને આજ રોજ સવારે 11 વાગે જે કહેવાય કે એમના અચાનક ખભાના ભાગે દુખાવો ચાલુ થતા ફરજ પરના જે ડોક્ટર શ્રી મનીષભાઈ હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દફતર સાથે તુરંત જ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા, જ્યાં કલાક 12-15 વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાઓ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા। કચ્છના ગળપાદર જેલમાંથી મળ્યા મોબાઈલ। બિનવારસી મોબાઈલ મળતા સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે। યાર્ડના શૌચાલયમાંથી 3 મોબાઈલ મળી આવ્યા। પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં અમદાવાદની જડતી સ્કોડે અચાનક આવી અને જેલના અલગ અલગ યાર્ડની ચકાસણી કરતા 3 યાર્ડમાં બેદરકારી બહાર આવી। ગળપાદર જિલ્લા જેલના 3 યાર્ડના શૌચાલયમાંથી 3 બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા દોડધામ મચી ગઈ। યાર્ડના નંબર 1ની બેરેક નંબર 2 તપાસમાં શૌચાલયમાંથી આ મોબાઈલ મળ્યા હતા। વધુ તપાસ અર્થે એફએસએલમાં મૂકી અને જેલમાં મોબાઈલ ઘુસાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। સુરતની ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। મેડિકલ સાધનના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ કરી અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાર્ટ સર્જરીના મોંઘા સાધનોની ખરીદી કરી ચૂકવણી કર્યા વિના જ તાળા મારીને ફરાર થઈ ગયા। અઠવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો મેડિકલ સાધનના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ થઈ છે। અઠવા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ખાનગી હોસ્પિટલના ડિરેક્ટર વિરુદ્ધ ઠગાઈની આ ફરિયાદ। અંબાજીના પાડલિયા ખાતે પોલીસ ઘર્ષણની જે ઘટના હતી તેના 3જા દિવસે સ્થિતિ સામાન્ય છે। પાડલિયા ગામે સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે। જિલ્લા કલેક્ટરે લોકોને શાંતિ જાળવી રાખવા અને ખોટી અફવામાં ન આવવા અપીલ કરી છે। જિલ્લા પોલીસ વડાએ તપાસમાં કોઈને અન્યાય ન થાય તેની પણ ખાતરી આપી છે। મહત્વનું છે કે ગઈકાલે અંબાજી પોલીસ સ્ટેશનમાં પોલીસનો મોટો કાફલો તૈનાત હતો, પરંતુ આજે સ્થિતિ સામાન્ય જોવા મળી। આ સાથે અંબાજી આવતા યાત્રિકોમાં પણ દહેશત જાગી હતી, પરંતુ અંબાજી પંથકમાં હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે। जो बनाव बना है उसका पंचनामा भी आज पूरा किया गया है। आने वाले समय में इन्वेस्टिगेशन जैसे आगे बढ़ेगा दोषी व्यक्तियों को अरेस्ट किया जाएगा कि कोई भी निर्दोष व्यक्ति को इस गुनाह के सिलसिले में प्रशासन और पुलिस प्रशासन के द्वारा किसी भी तरीके की तकलीफ नहीं हो। अंबाजी पंथकना पाडलिया खाते बनेली पोलीस અને સ્થાનિક લોકોની ઘટનાનો આજે 3જો દિવસ છે, ત્યારે ચોક્કસપણે બતાવીશું કે આજે 3જા દિવસેથી સંપૂર્ણ શાંતિમય અને જે અજંપા ભરી પરિસ્થિતિ તેમાં શાંતિ અને સલામતી જોવા મળી રહી છે। ચોક્કસપણે બતાવીશું કે ગઈકાલે જે અંબાજીનું પોલીસ સ્ટેશન પોલીસ કાફલામાં ફેરવાયો હતો, વિવિધ શસ્ત્રધારી અને વિવિધ મોટા વાહનો જે છે તૈનાત કરવામાં હતા અને આજે જે પોલીસ સ્ટેશનમાં જે છે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે સન્નાટો જોવા મળી રહ્યો છે। કોઈ પણ પોલીસ બંદોબસ્ત આજે અંબાજી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ નથી। આમ કહી શકાય છે કે 3જા દિવસે સંપૂર્ણ પરિસ્થિતિ હાલ તબક્કે થાળે પડેલી જોવામાં આવી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન માટે તેના માટે સ્થાનિક પોલીસ જે તકેદારીના પગલાં લઈ રહી છે। ને એટલું જ નહીં, જે ગઈકાલે જે પરમ દિવસે જે ઘટના બની હતી, જે ઘટનામાં 500 લોકો સાથે જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેનું ગઈકાલે જે પંચનામું કરવામાં આવ્યું હતું તે પણ
શાંતિપૂર્ણ ધોરણે પંચનામું કરવામાં આવ્યું હતું અને જેને લઈને જિલ્લા પોલીસ વડાએ પણ એમ જણાવવામાં આવ્યું હતું કે જે ગુનેગારો હશે તેની સામે જ કાર્યવાહી થશે, અન્યથા કોઈને પરેશાન કરવામાં નહીં આવે અને જિલ્લાના કલેક્ટરે પણ કોઈ પણ જાતની ખોટી અફવામાં આવવા માટે કે કોઈ ખોટી પરેશાની રંજાડ કરવા માટે ન રાખે અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી. તો ચોક્કસપણે એક વાત આપણે કહીશ કે જે રીતે આ બે દિવસની જે ઘટનાઓ છે અને મીડિયામાં જે રીતે પ્રસારિત થવા પામી હતી, ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને યાત્રિકોમાં પણ ભારે દહેશત જોવા મળી રહી હતી. પણ ચોક્કસપણે હું તેવા શ્રદ્ધાળુઓને પણ કહેવા માંગીશ કે અંબાજીમાં કોઈ પણ જાતની અશાંતિ નથી અને બિલકુલ સંપૂર્ણ અને સલામતી છે અને કોઈ પણ જાતની ઘટના અંબાજી ખાતે નથી. જેથી કરીને યાત્રિકો અંબાજી આવવાનો ન ટાળે અને રાબેતા મુજબ પોતાની યાત્રા અંબાજી ખાતે નહીં કરે તેવી પણ એક અપેક્ષા રખાઈ રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.